સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા વિડીયોમાં। તો આજે આપણે આવ્યા છીએ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે। તો ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરીશું, એટલે વિડીયોમાં બધાને જોઈએ, વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે ધારીથી ગળધરા મંદિરે જતા હોય ત્યાં રસ્તામાં અંબારડી સફારી પાર્ક આવે છે, ત્યાં પણ જોવાલાયક જગ્યા છે। ત્યાંથી થોડાક આગળ જઈને એટલે ખોડિયાર ડેમ આવે છે, પણ આ વર્ષે વધારે વરસાદના કારણે આ ડેમ ફૂલ ભરેલો છે। ડેમ ઉપરથી માતાજીનું મંદિર કંઈક આ રીતનું દેખાય છે। આ મંદિર સાથે રા નવગણનો પણ ઇતિહાસ જોડાયેલો છે। જ્યારે ખોડિયાર માતાજીએ રા નવગણનું દાળ કટક જમાડ્યું હતું એ આ જ જગ્યા છે। તો આપણે મંદિરની ગેટની અંદર આવીએ એટલે આ જગ્યાએ બધી પ્રસાદી નારિયેળ શ્રીફળી મળે છે, એ લઈ લેવાનું। તો આ જગ્યાએ જો બધી શ્રીફળ મળે છે, ગેટની અંદર ગળીએ એટલે ના બાજુમાં જ છે શ્રીફળ, અને અહીંયા બાજુમાં મંદિર છે। ઠંડા છે કે પગ રખતે હવે આપણે ધરા તરફ જઈએ, જ્યાં ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે।
એની ભીડ નથી ગમતી. આખે નહીં લેવા ને આ જગ્યાએ માતાજીએ એક રાક્ષસનો વધ કર્યો હતો અને રા નવગણે તેના ઘોડાને અહીંયા સલાંગ લગાવી ત્યારે માતાજીએ તેની રક્ષા કરી હતી. કેમ લાગ્યો તમને? મારો અવાજ તો નહીં આવતો હોય કારણ કે પાણીનો અવાજ જ એટલો આવે છે અને ફૂલ પાણી આવે છે અત્યારે આ દરામાં. ને અત્યારે લોકો અહીંયા બહુ એટલે બહુ ભીડ છે. આજ આઈટમ છે, હું વિડીયો તો અપલોડ કરી ત્યારે વાર લાગશે પણ આજ આઈટમનો દિવસ છે એટલે ભીડ બહુ દુનિયાની છે. આખી ફરતી કોર હાંકડું મેળવેલું છે ધરાની ફરતી કોર તો એ ટપી જપીને જાય. શું કરવું માણાનું? તો આ જગ્યાએ તમે આવો એટલે અહીંયા જમણવારની વ્યવસ્થા હોય છે. તો અત્યારે બધા લોકો જમી રહ્યા છે તો અહીં જમણવારની પણ વ્યવસ્થા છે.